ગુજરાત પર માવઠાનું સંકટ યથાવત છે. હજુ રાજ્યમાં માવઠાનો માર યથાવત રહેશે. આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ આ જ પ્રકારની સ્થિતિ રહી શકે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આજે માવઠું પડી શકે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ માવઠાની સંભાવના વ્યક્ત કરાઈ છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદ વરસશે. સાથે કચ્છ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યભરમાં વરસાદની આ સ્થિતિ છે. જો કે પરિસ્થિતિ હજુ લંબાઈ શકે. આજે પણ માવઠું પડશે. હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં માવઠું પડશે. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के फोरकास्ट है उसमें हम आज डेवन की बात करेंगे तो डेवन में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन का पूर्वानुमान है और जो डिस्ट्रिक्ट है जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, पाटन और महसाणा। और सौराष्ट्र और कच्छ रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है कच्छ, अमरेली, भावनगर और गीर सोमनाथ और साथ में दिल्ली शामिल है। यहाँ पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है आज के लिए। और इसके बाद डे 2 से लेकर डे 7 तक ड्राई वेदर प्रिवेल करेगा। કચ્છમાં છેલ્લા 2 દિવસથી વરસાદી પરિસ્થિતિ અને માવઠાનો માર યથાવત છે. લખપત સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો. શિયાળુ તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. કેટલીક જગ્યાએ પાકનો સોથ વળી ગયો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જો કે આગામી હજુ પણ 1 થી 2 દિવસ આ પ્રકારની વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કચ્છના દ્રશ્યો છે કે જ્યાં ભારે પવનની સાથે વરસાદ વરસ્યો હતો. અલગ અલગ જિલ્લામાં ગ્રામ્ય સાથે શહેરી વિસ્તારમાં પણ આ જ પ્રકારનો વરસાદી માહોલ. કચ્છની વાત કરી રહ્યા છે. લખપત સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો. અને ગુજરાતમાં માવઠાથી થયેલા નુકસાનનો સર્વે કરવામાં આવશે. સહાય પણ આપવામાં આવશે. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ સર્વે કરવાનો આદેશ આપ્યો છે. સર્વે કર્યા બાદ સહાય અંગે જાહેરાત કરવામાં આવશે. જીતુ વાઘાણીએ કહ્યું, ગુજરાતમાં અનેક તાલુકામાં વરસાદ, ભારે પવન ફૂંકાયો છે અને ભારે પવનના કારણે પણ નુકસાન થયું છે. ત્યારે કૃષિ વિભાગે તપાસ માટેનો આદેશ આપ્યો છે. જીતુ વાઘાણીએ કહ્યું, કમનસીબે જે પ્રકારે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે ને એના કારણે આપણે સૌ જાણીએ છીએ કે દેશની અંદર અને દુનિયાની અંદર આ પ્રકારની અસરો જોવા મળે છે. કેટલીક જગ્યાઓ ઉપર વરસાદ પડ્યો છે, કેટલીક જગ્યા ઉપર પવન પણ થોડો વધારે ફૂંકાણો છે. પ્રાઇમરી રિપોર્ટ અમે મંગાવી રહ્યા છીએ. કેટલાક તાલુકામાં, કેટલાક ગામોની અંદર આ પ્રકારની અસરો અને કેટલું નુકસાન થયું છે પ્રાઇમરી પ્રાથમિક સર્વેના આધાર ઉપર આગળ ઉપર નક્કી થાય. પણ આ પ્રકારે કમોસમી વરસાદ એ ક્લાઇમેટ ચેન્જનો ભોગ બની રહ્યો છે. સ્વાભાવિક રીતે આપણે ભાગશાળી છે કે લગભગ 80-90% પણ વધારે એ રવિ સિઝન એની કાપણી, એની લણણી એ પણ થઈ ગયું હતું. હજી પણ કોઈનું નાની મોટી કોઈ તકલીફો હોય તો એ ગામ વાઇઝ, તાલુકા વાઇઝ જાણવાનો પ્રયાસ પ્રાથમિક સર્વે અમે કરી રહ્યા છીએ. અને રાજ્યમાં છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું. ત્યારે ઉનાળામાં જેની સૌથી વધારે માંગ હોય છે તેવા કેરીના પાકને નુકસાન થયું છે. વલસાડના ઉમરગામમાં દમણગંગા નદીના કિનારે આવેલા વિસ્તારમાં આવેલી આંબાવાડીમાં કેરી ખરી પડી છે. ભારે પવન ફૂંકાતા આંબાવાડીઓમાં ભારે નુકસાન પહોંચ્યું. કચ્છીગામ અને તેની આસપાસના 12 જેટલી આંબાવાડીઓ આવેલી છે. 1000 કરતા પણ વધારે આંબાવાડીઓના શરૂઆતમાં આંબા પરના ભરપૂર મોર ખીલ્યા હતા, જેથી ખેડૂતો આશાવાદી બન્યા હતા. પરંતુ છેલ્લા 1.5 મહિનાથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ રહ્યું તો મિની વાવાઝોડાના કારણે 50% જેટલી કેરી ખરી પડી છે, જેથી ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. આ વખતે એવું હતું કે વરસાદ સારો પડ્યો છે અને ફૂટ પણ નવેમ્બર-ડિસેમ્બર આવી હતી, એટલે કેરી સારી બેસશે એવી અમને આશા હતી અને અમે બેસાડી પણ સારી. પરંતુ સમય જતાં વચ્ચે ધુમ્મસ આવ્યું, ઠંડી ગરમીનો ઉપર નીચે થયું, એ હિસાબે કેરીમાં પછી ડ્રોપિંગ થઈ ગયું ને થોડી ઘણી બી કેરી બચેલી હતી એ અમારા પવન વાવાઝોડામાં અમારી કેરી લગભગ 50% પડી ગઈ. આ નદી કિનારે બધી વાડી 4-5 વાડી અમારી નદી કિનારે આવેલી છે, એના લીધે પવનનું જોર અહીંયા વધારે આવે, એના લીધે કેરી અમારી વધારે પડી છે. આ ઉમરગામ તાલુકાનું જે દમણગંગા નદી ખરી ને એના વિસ્તાર, જે કાંઠા વિસ્તાર કહેવાય દમણગંગા નદીનો, એમાં સૌથી વધારે નુકસાન થયેલ છે, જેમાં મારી પણ 5 કે 7 વાડીઓ આવેલી છે.
એ એરિયામાં વધારે પવન લાગવાથી બધી એક ઝાડો સાથે ડાળીઓ અથડાવાથી નાની નાની કેરીઓ ઘણી પડી ગઈ છે. આશરે લગભગ 1200 થી 1500 મણ જેવી કેરીઓ મારે ડ્રોપિંગ થઈ ગયેલી છે. એ બધી નાની કેરી છે. હજુ એ મોટી થતી હોય તો હજુ વધારે મણ કહી શકાય. એટલે નુકસાન ખૂબ જ ઘણું થઈ ગયું કહેવાય. અમારે લગભગ આ જ ઝાડોમાં આશરે 25 થી 30,000 મણ કેરીનું પાક થવો જોઈએ. એની સામે લગભગ 25% બી પાક નથી રહ્યો. એટલે એના માટે કંઈક સરકાર વિચારે. અમારો ખર્ચો જે દવાઓનો કે જે બી હોય એ બધો નીકળે અને અમે જીવાદોરી ઉપર જે જીવી શકીએ એવું અમને આશા